પરંતુ આ પૈસોથી આ ફોન ખરીદીને આપ્યો છે તે ઈશુ પિતાએ જ ને. મેં તેમની પાસે જ માંગ્યું હતું. તેમણે આજે તારા દ્વારા મને આ ફોન લઈ આપ્યો અને તેમની પાસે જે પણ સહાયતા માંગે છે તે તેમને સહાયતા કરે છે. તે જરૂર તારા માટે પણ કરશે. કેવી રીતે માંગવાનું છે? પાપોની સાથે પ્રાર્થના કરશો તો પ્રભુ ઉત્તર આપી શકશે નહીં. એટલા માટે પહેલા મન ફરાવીને અને તેમના લોહીથી ધોવાઈ જવાનો અનુભવ તમારે મેળવવો પડશે. મસીહમાં પ્રિય મિત્રો, આપણા પ્રભુ ઈસુ મસીહના નામમાં તમ સર્વને નવા વર્ષની શુભકામનાઓ. આ તમારો અદ્ભુત સમય છે. આ કાર્યક્રમમાં તમ સર્વને મળીને મને ખૂબ જ આનંદ થયો છે. કોઈ એક સમસ્યા જેનો ઉકેલ નથી થતો અને જે પણ પરિસ્થિતિ આવે છે તે તમારા અનુકૂળમાં નથી રહેતી. કેવલ આટલું જ નહીં, જ્યારે તમે પ્રભુ પાસે આશીષ માંગો છો ત્યારે તેમાં કોઈને કોઈ અડચણ આવી જાય છે. આ નવા વર્ષમાં મારા માટે કેવું રહેશે એ વિચારીને તમે આ કાર્યક્રમ જોઈ રહ્યા છો. તમે ચિંતા ના કરો, કેમ કે પ્રભુ આ વર્ષ માટે માંગો તો તમને મળશે એવું વચન એક કહ્યું છે. આટલા વર્ષોથી મનુષ્યથી માંગીને પૂરી રીતથી થાકી ચૂક્યા હશો. આથી તમે પ્રભુની પાસે આવ્યા અને તે હકની સાથે માંગો. ત્યારે તમે જે ભલાઈની પ્રતીક્ષામાં છો તે અવશ્ય તમને ભલાઈ આપશે. પૂરા વિશ્વાસની સાથે આ કાર્યક્રમ જુઓ. અને હવે એક સાચી ઘટના પર આધારિત એક નાટક તૈયાર કરેલ છે, જુઓ. તેના પછી આપણા પ્રિય ભાઈ મોહનસિંહ લાજરસ પ્રભુનો શુભ સંદેશો આપીને તમારા માટે એક નાની પ્રાર્થના કરશે. આજે ઘરનું ભાડું આપવાનું છે. 10 તારીખ થઈ ગઈ છે. સારું છે મમ્મી, પગાર આવી જશે તો મેં આપી દેવા. હાથમાં લગાવવા માટે તેલ છે? 10 દિન હજુ આવશે. તેલ લગાવવાથી પણ શું ફાયદો? 5 વર્ષથી દુખાવો સહન થતો નથી. હે પ્રભુ, હે પ્રભુ. સારું થઈ જશે મમ્મી. તમે ભગવાનને કહો ને, તે જરૂર કંઈ ને કંઈ કરશે. હવે કેટલી વાર માંગીશ? શું થયું દીકરી, મોડું થઈ ગયું? હા મમ્મી, દુકાન પર પણ જઈને આવી છું. મારો પગાર આવી ગયો છે, એટલે આવતા સમયે શાકભાજી વગેરે ખરીદીને તમારા હાથની દુખાવાની દવા પણ લઈને આવી છું. અને આ લ્યો મમ્મી, તમારા માટે એક નવો ફોન પણ ખરીદીને લાવી છું. જુઓ તો, તમને સારું લાગ્યું ને? મોબાઈલ ખરીદવાના પૈસા ક્યાંથી આવ્યા? એ બધું છોડો ને, બોનસ પણ આવ્યું છે એટલે ફોન ખરીદી લાવી છું. પસંદ આવ્યો ને? ઈશુ પિતા, ધન્યવાદ પિતા. તમે હમણાં શું કહ્યું? ઈશુ કહ્યું? હા દીકરી, આપણા પડોશીના ટીવીમાં એક કાર્યક્રમ આવ્યો હતો. એનાથી મનને ખૂબ જ શાંતિ મળી અને તેમાં એક વાત કહી હતી, ઈસુ ખ્રિસ્ત વચન આપશે તો તમારા દુઃખ આનંદમાં બદલાઈ જશે. આજે કોઈને કોઈ દુઃખ તમને ખૂબ જ પરેશાન કરી રહ્યું છે. પાપના કારણે થવા વાળું દુઃખ, બીમારીના કારણે થવા વાળું દુઃખ,
કોઈને કોઈ કમીના કારણે થવાવાળું દુઃખ, કોઈ નિંદા અથવા અપમાનના કારણે થવાવાળું દુઃખ, આવું કોઈને કોઈ એક કારણ છે જે તમારા મનને દુઃખ પહોંચાડે છે. ઈસુ ખ્રિસ્ત તમને વચન આપે છે, મારા પુત્ર, મારી પુત્રી, તારા દુઃખ આનંદમાં ફેરવાઈ જશે. એટલા માટે તો ઈસુ આવ્યા, તમારા દુઃખને આનંદમાં ફેરવી નાખીને. આજે જ પ્રભુ તમને પ્રસન્ન કરશે. તેમણે જે એક એક વાત કહી, લાગ્યું જો મારા માટે જ હતું. મારા મનને કેટલી શાંતિ મળી ખબર છે. અને મેં ત્યારથી જ, હે ઈશુ, તે કાર્યક્રમ જોવા માટે મને એક ફોન લઈ આપીશ. તારી પાસે માંગતી હતી તેના માટે ઈશુને મેં ધન્યવાદ કહ્યું. તેમાં ટીવી પ્રોગ્રામ જોઈ શકીએ છીએ ને? હા, જોઈ શકીએ છીએ બધું જ. પરંતુ આ ઈશુએ નથી આપ્યું. બોનસ મળ્યું છે એટલે તો મેં જ ખરીદી લાવી છું ને. અને જો ધન્યવાદ આપવું હોય તો મેનેજરને આપો. ભલે મેનેજરે આપ્યું છે, પરંતુ આ પૈસોથી આ ફોન ખરીદીને આપ્યો છે તે ઈશુ પિતાએ જ ને. મેં તેમની પાસે જ માંગ્યું હતું. તેમણે આજે તારા દ્વારા મને આ ફોન લઈ આપ્યો. તો સારું, પોતાના ઈશુને કહો ને કે તમારા હાથનો દુખાવો દૂર કરે. તે પણ કહ્યું હતું, પરંતુ સારું ન થયું. હવે તે મોબાઈલમાં તે પ્રાર્થના સાંભળીને ઈશુ પાસે માંગીને જોઉં છું. હા, સારું સારું, દરરોજ માંગજો. અને એવી રીતે જ કહેજો કે મને પણ મોટી કંપનીમાં કામ અપાવે. શું થયું મમ્મી? હજુ પણ પથારીમાં આરામ કરો છો? ખૂબ જ દુખાવો થાય છે દીકરી. સારું, મેં પણ થોડી માલિશ કરી આપો. તે દિવસે જ કહ્યું હતું કે ડૉક્ટર પાસે જઈએ, પરંતુ તમે કહ્યું કે ઈશુ પાસે માંગીશ. કહ્યું તું દીકરી, મેં તેમની પાસે ઘણું બધું માંગ્યું, તે આપ્યું છે દીકરી. ઉધાર લીધા વિના આ પૂરો મહિનો નીકળી ગયો છે. મારી બધી ચિંતા ક્યાં દૂર થઈ ગઈ ખબર જ ન પડી. કંઈ એવું તો નથી ને કે ચર્ચમાં જઈને દાન આપીને જ ઈસુ સાંભળશે? ના દીકરી, આપણે ચાહે ગમે ત્યાં રહીએ, વિશ્વાસની સાથે ઈશુ પાસેથી માંગીશું તો આપણને મળશે, એવું ભાઈએ કહ્યું. હમણાં મેં માલિશ કરી આપી છે, તમે આરામ કરો. સાંજે જઈને ડૉક્ટરને બતાવીશું. મેં થોડું દુકાન જઈને આવું. સારું દીકરી, સારું. ગાયત્રી, માફ કરજો મેડમ. ધ્યાન લગાવીને કામ કર. સારું મેડમ. ગાયત્રી, તને થયું શું છે? ખૂબ જ ઉદાસ લાગે છે. મેં તને આવી રીતે કેટલા દિવસથી જોઉં છું. શું વાત છે? 5 વર્ષથી મમ્મીના હાથમાં દુખાવો છે. આજે સવારે ખૂબ જ દુખાવો થતો હતો. ખૂબ સારી દવા લીધી, કંઈ ફાયદો ન થયો. ચિંતા નહીં કર ગાયત્રી, પ્રાર્થના કરીએ છીએ, ઈશુ સારું કરી દેશે. મમ્મીએ એ પણ કરી જોઈ લીધું, પરંતુ તમારા ઈશુએ તેમની પ્રાર્થના સાંભળી જ નહીં. શું તમારા ઈશુને? ઈશુ તે બધાના ઈશ્વર છે, અને આપણે બધા સારા રહીએ તેના માટે તો તે સંસારમાં આવ્યા. અને તેમની પાસે જે પણ સહાયતા માંગે છે તે તેમને સહાયતા કરે છે. તે જરૂર તારા માટે પણ કરશે. કેવી રીતે માંગવાનું છે? પોતાની મમ્મી પાસે કેવી રીતે માંગે છે? પૂરા વિશ્વાસ અને અધિકાર સાથે માંગે છે ને, તો તેવી જ રીતે ઈશુ પાસે પણ માંગવાનું છે. શું તેના માટે કંઈ ત્યાગ કરવો પડશે? ધર્મ બદલવો પડશે? ઈશુ ક્યારે પણ એવું નથી કહેતા
આપણું મન સાફ હોય એટલું જ પૂરતું છે. સાચા મનથી ઈશુ પિતા એવું કરો એવું આપણે કહીશું તો જરૂર ઈશુ પિતા આપણા માટે કરીશે. સારું મેડમ. ઓકે ગાયત્રી, હવે કામ કર. સારું. પેન પણ તમારા ઘરમાં ન આવવી જોઈએ. એક પેપરને પણ પોતાનું માનીને ઘરમાં ન લાવવું જોઈએ. ઈશુ બધું જુએ છે. તે પરત કરો. જો કોઈ પેન લઈને આવી જાઓ છો તો તે પરત કરો. જો કાગળ લાવો છો તે પણ તમારે પરત કરવાનું છે. તે તમારું નથી. વધારતા લોકો તે જાણતા જ નથી. એટલા માટે તો આજે ઘણા ખ્રિસ્તી પરિવારોની અંદર શ્રાપ છે, આશીર્વાદ નથી, આવક નથી, દરિદ્રતા, બીમારી. હે પ્રભુ, જે પણ રૂકાવટ છે તે મને બતાવો. મમ્મી, તમે શું વિચારો છો? જેવી રીતે ભાઈએ કહ્યું તેવી જ રીતે આપણા ઘરમાં પણ મુશ્કેલીઓ છે. આપણા ઘરમાં કઈ મુશ્કેલી હશે? સારું, તમે માંગો. મારા ફ્રેન્ડના મેરેજ રિસેપ્શન છે, હું ત્યાં જાઉં છું. મમ્મી, રિસેપ્શનમાં જવા માટે હું આ ચેન પહેરી લઉં. આ શું છે? લાગે છે સોનાની ચેન છે. કોઈ નથી. સારું છે, આજુબાજુ કોઈ નથી. હું લઈ જઈને મમ્મીને આપી દઉં. મમ્મી, આ ચેન મને રસ્તામાં મળી. ખબર નહીં કોની છે. આ ઉચકવા ત્યારે કોઈ જોયું તો નથી ને? આપણી ગલીમાં કોઈ નહીં હતું એટલે મેં ઘર લઈને આવી. આપણા દુઃખ દૂર કરવા માટે ઈશ્વરે જ આપણને આપ્યું છે. દીદી, રમ્યાએ પોતાની સોનાની ચેન ગુમાવી દીધી. તમે ક્યાંય જોઈ કે? નહીં જોયું. મેં કંઈ નથી જોયું. મેં બહાર ગઈ પણ નથી. અહીંયા ખોવાઈ ગઈ છે. શોધીને જોવો. મેં પણ જોઉં છું, મળી જશે. સારું દીદી. મમ્મી, કેમ તમે જૂઠ બોલ્યા? બીજાની વસ્તુ લેવાનું ખોટું છે ને? એનાથી પાપ લાગશે ને? એવું કંઈ નહીં થશે. આપણા દુઃખ દૂર કરવા માટે જ તે ઈશ્વરે આપણને આપ્યું છે. ગાયત્રી, ઈશુએ આજે મને તેનો આભાસ કરાવી દીધો. મારી પ્રાર્થનામાં અડચણ તેના કારણે જ છે. આપણે આ લઈ જઈને તેને આપવું પડશે. તે તમને લગ્ન પહેલા આપણને મળી હતી. હવે તેમને ક્યાં શોધીને આપીશું? તે તારી દાદીના ગામમાં જ રહે છે. કાલે જ તેને મળીને તેને આપીને આવીશું. કેમ છો દીદી? હું સારી છું લક્ષ્મી. તું કેમ છે? અચાનકથી અહીં કેમ? આજથી 20 વર્ષ પહેલા તમારી છોકરી રમ્યાએ ચેન ખોવી દીધી હતી ને? હા, તે તો હમણાં સુધી નહીં મળી. દીદી, મને માફ કરજો. તે ચેન મને જ મળી હતી. જ્યારે તમે આવીને પૂછ્યું તો મારી મમ્મીએ તમને નહીં આપ્યું. જ્યારે મને મારી ભૂલનો અહેસાસ થયો તો ઈશુ મને અહીં લઈ આવ્યા. આ લ્યો દીદી. ઈશુએ મને અહેસાસ કરાવ્યો. શું કહ્યું? યેશુએ અહેસાસ કરાવ્યો? એવો કે ઈશ્વર છે? મને વિશ્વાસ જ નથી થતો. હા દીદી. હવે મને જઈને શાંતિ મળી. સારું, અમે હવે જઈએ છીએ. ચાલો. સારું લક્ષ્મી. ઓકે સર, મેં જોઈન કરી લેવા સર. ઓકે સર, થેન્ક યુ સો મચ સર. હા, મમ્મી, શું થયું તમને? તમે પાણી ભરીને લઈ આવો છો? હા દીકરી, ઈશુ પિતાએ આપણી પ્રાર્થના સાંભળી લીધી. મને સાચાપણું પણ આપી દીધું. મારા હાથ જો સારો થઈ ગયો છે. હવે મેં બધું જ કામ કરી શકું છું. હવે જોજે, આપણો સારો સમય આવી ગયો છે. મમ્મી, ઈશુ પાસે જેવી રીતે માંગ્યું હતું ને એવી જ રીતે મોટી કંપનીમાં મને ઓફર આવ્યો છે. મમ્મી, આપણે જે માંગ્યું તે ઈશુએ તે બધું આપી દીધું. ખૂબ જ આનંદ થાય છે દીકરી. ચાલ અંદર જઈએ.
ખૂબ જ સારી મેં વાત ખૂબ જ છે. ખુશ છું મમ્મી. મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામથી હું તમારું સ્વાગત કરું છું. આ નવું વર્ષ કેવું છે? નવા વર્ષની શુભેચ્છાઓ. વર્ષના શરૂઆતમાં જ વચનનો શુભ સંદેશ સાંભળ્યો ને. પાછલા વર્ષથી આ નવા વર્ષમાં આવ્યા. પ્રભુએ તમને જે વચન આપ્યું છે તે છે માથી 7મો અધ્યાય તેની 7મી કલમ. માંગો તો તમને મળશે, શોધો તો તમને જડશે, ખટખટાવો તો તમારે માટે ઉઘાડાશે. 3 વાત મનમાં બેસાડી લો: માંગવું, શોધવું, ખટખટાવવું. માંગવું એટલે જે આપણને જોઈએ છે તેને માંગીને પ્રાપ્ત કરવું. આપણે સ્વયં માંગીને પ્રાપ્ત કરીએ. શોધવું એટલે કે પરમેશ્વરના ચહેરાને શોધવું અને તેમનું દર્શન કરવું. તેમની સાથે વાત કરીને આત્મિક જીવનની ભલાઈ પ્રાપ્ત કરીને તેમની સાથે જોડાઈ રહેવું. તેના માટે તેમના ચહેરાને શોધવું. ખટખટાવવું એટલે બીજાઓ માટે ભારી મનથી પ્રભુના સમક્ષ પોકાર કરવું. આ 3 વસ્તુ જ્યારે તમે સારી રીતે કરશો, જે માંગશો તે પ્રાપ્ત કરશો. આ વચન અનુસાર જે ભલાઈ માંગશો તે અવશ્ય તમે પ્રાપ્ત કરશો. તમારી પ્રાર્થનાઓ માટે તેમની આંખો હંમેશા જોતી રહે છે અને સાંભળતા રહે છે. પરંતુ જે માંગો છો તે પ્રાપ્ત કરવા તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. પહેલું છે યોહાન 14મો અધ્યાય અને તેની 14મી કલમમાં ઈસુ કહે છે, તમે મારા નામથી એટલે કે મારી પાસે તમે મારા નામથી જે માંગશો તે પ્રાપ્ત કરશો. એટલે ઈશુનું નામ પોકારીને પ્રાર્થના કરવાની છે કે હું ઈશુના નામથી માંગી રહ્યો છું. ઈશુ કહીને જ્યારે ઈશુના નામથી માંગીએ છીએ ત્યારે તે પ્રાર્થનાનો ઉત્તર આવશે ને જે માંગ્યું છે તે તમે પ્રાપ્ત કરશો. ઈશુનું નામ જો તમે પ્રાર્થનામાં લેશો નહીં તો તે પ્રાર્થના સાંભળવામાં આવશે નહીં, તે સ્વર્ગલોક પહોંચશે નહીં, તેનો ઉત્તર આવશે નહીં. આ જાણી લો. બીજું, પૂરા વિશ્વાસથી માંગવું. માથી 21મો અધ્યાય તેની 22મી કલમમાં ઈસુ કહી રહ્યા છે, જે કંઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માંગશો તે સર્વ તમે પામશો. તમે શું માંગવા ઈચ્છો છો? સાજાપણું, છુટકારો અથવા કોઈ ભલાઈ? કયો આશીર્વાદ? આજે આશીર્વાદ છે. ઘણા પ્રકારના આશીર્વાદ તેમના હાથોમાં છે. તમે જ્યારે માંગશો તો પૂરા વિશ્વાસથી હું પ્રાપ્ત કરીશ તેવા પૂરા વિશ્વાસથી માંગો તો જ પ્રાપ્ત કરી શકશો. જો તમારામાં વિશ્વાસ રહેશે નહીં તો પ્રભુ પ્રાર્થનાનો ઉત્તર આપી શકશે નહીં. આમ બાઇબલમાં કહેવામાં આવ્યું છે. તો પૂરા વિશ્વાસથી માંગશો ત્યારે જ. જ્યારે તમે બાઇબલના વચનો સારી રીતે ધ્યાન આપો છો ત્યારે તમારો વિશ્વાસ તે વધશે અને પછી જ્યારે પ્રભુ પાસે માંગશો તે તમારા માટે કરશે. ચમત્કાર થશે, છુટકારો મળશે, હું પ્રાપ્ત કરીશ. આ વિશ્વાસથી તમારે તે માંગવું જોઈએ, ત્યારે જ તમે પ્રાપ્ત કરી શકશો. ત્રીજી હજી એક મહત્વપૂર્ણ બાબત છે. યશાયા 59મો અધ્યાય તેની 2જી કલમમાં તમારા પાપોએ તેમનું મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું કે તે સાંભળે નહીં. તો આપણા પાપોના કારણે પ્રભુ આપણી માંગ સાંભળી શકતા નથી અને આપણી પ્રાર્થનાનો ઉત્તર આપી શકતા નથી, કેમ કે તેનાથી તેમનું મુખ તે છુપાઈ જાય છે. તે ખૂબ જરૂરી છે. પાપોની સાથે પ્રાર્થના કરશો તો પ્રભુ ઉત્તર આપી શકશે નહીં. એટલા માટે પહેલા મન ફરાવીને અને તેમના લોહીથી ધોવાઈ જવાનો અનુભવ તમારે મેળવવો પડશે. તમે ઉદ્ધાર પ્રાપ્ત કર્યા પછી પણ કેટલાક પાપ એવા છે જેને અજાણ્યામાં જ આ ખોટા છે, નથી જાણતા પરંતુ કરીએ છીએ. અથવા ઘણા વર્ષો પહેલા આવું કોઈ પાપ કર્યું હશે અને તે પાપ આપણા આશીર્વાદને રોકી રાખે છે. આપણી પ્રાર્થનાનો ઉત્તર ન આવે તેવી રીતે રોકાવટ નાખતો રહેશે. તમે હમણાં એક ડ્રામા જોયું ને, તે એક સાચી ઘટના છે. એક સાચી ઘટના છે, તેને એક ડ્રામાનો રૂપ આપીને કાર્યક્રમ બનાવવામાં આવ્યું છે. અને તેવી જ રીતે થયું હતું. એક બહેન જ્યારે તે ઈશુથી અજાણી હતી તે દિવસોમાં, જ્યારે તે સ્કૂલમાં ભણતી હતી, રસ્તામાં તેને ઘરેણું મળે છે, તે તેની માતાને આપી દે છે. કોઈનું ઘરેણું છે જ્યારે પૂછવામાં આવે છે તો માતા તેને જૂઠું કહે છે. પરંતુ તે દીકરી જ્યારે માં બને છે, તે ઈશુને સ્વીકારે છે, તેમણે ઉદ્ધાર પ્રાપ્ત કર્યો છે, પ્રાર્થના કરે છે, પરંતુ તેની બીમારી સારી થતી નથી. કેમ પ્રભુ મારી પ્રાર્થનાનો ઉત્તર આપતા નથી? ત્યારે પ્રભુ યાદ અપાવે છે કે આજથી કેટલા વર્ષો પહેલા તને રસ્તા ઉપર કોઈની ચેન મળી હતી ને, હું તને કેવી રીતે આશીર્વાદ આપું? તે જેની હતી તેને શોધીને પાછી આપશે, ત્યારે જ તેની પ્રાર્થનાનો ઉત્તર મળ્યો.
આ સાચી ઘટના પર આધારિત આ ડ્રામા બનાવવામાં આવ્યો. મેં એકવાર સેવકાઈ માટે મ્યાનમાર દેશમાં ગયો હતો. ત્યાં ખૂબ જ મોટો હોલ હતો. તેમાં ઘણા બધા લોકો આવ્યા હતા. પ્રાર્થનાના સમયે પ્રભુની પવિત્ર આત્મા મારા ઉપર પૂરી રીતેથી ઉતરી આવી. ત્યારે પવિત્ર આત્માએ કહ્યું કે આવી રીતે એક બેન ઉદ્ધાર પ્રાપ્ત કર્યો છે, અભિષેક પ્રાપ્ત કર્યો છે, તે સેવકાઈ કરે છે, પરંતુ કેટલાક વર્ષોથી તેના હાડકામાં દુખાવો છે, તેથી તે ખૂબ જ દુઃખ ઉઠાવીને સેવકાઈ કરી રહી છે. પીડા સાથે કરે છે, બીજા લોકો માટે પ્રાર્થના કરે છે, સાજાપણું મળે છે, ચમત્કાર થાય છે, પરંતુ પોતા માટે પ્રાર્થના કરે છે તો પ્રભુ કોઈ ઉત્તર આપતા નથી. તેના હાડકાનો જે દુખાવો છે તે દૂર થઈ રહ્યો નથી. કેટલીક વાર વિચારે છે કે મારી બીમારી કેમ તે સારી થઈ રહી નથી. હું જેની બીજા માટે પ્રાર્થના કરું છું તે સારા થઈ જતા હોય છે. તે આવી રીતે વિચારે છે. ત્યારે પ્રભુએ તેની સાથે વાત કરી કે દીકરી, તું આવી રીતે વિચારી રહી છે. તારું કરેલું જે પાપ છે તે રૂકાવટ લાવે છે. કેવું પાપ પૂછ્યું તો તું એ બીજા લોકોને ખોટી વાતો કહી છે, બીજા લોકોના મનને ઠેસ પહોંચાડી છે. તારી વાતોથી ચોટ ખાવાવાળા અનેકો છે. તું એ તારી વાતોથી બીજા લોકોના મનને ઠેસ પહોંચાડી છે. તું જો તારા તે પાપથી મન ફરાવી લેશે તો તું સારી થઈ જશે. તેણે આવી વાતો પર કોઈ દિવસ ધ્યાન જ આપ્યું નહીં. બીજા લોકો સાથે વાત કરતી વખતે બીજાની કમી કાઢતી, આવી તેની આદત હતી. પ્રભુએ આભાસ કરાવ્યો તો તે રડતા રડતા મન ફરાવીને, મને ક્ષમા કરી દો પ્રભુ, મેં બીજા લોકોના મનોને ખૂબ જ ઠેસ પહોંચાડી છે, મને આનો આભાસ જ ન થયો, મને ક્ષમા કરો, આવી રીતે બોલીને પ્રાર્થના કરી. અને તે જ ક્ષણે તેના હાડકાનો બધો દર્દ જતો રહ્યો. તેણે સ્ટેજ પર આવીને બધાની વચ્ચે આવી રીતે સાક્ષી આપી. જે પાપ હતો તેનો આભાસ જ થયો નહીં. આજે પ્રભુએ જ્યારે આભાસ કરાવ્યો તો હું જાણી શકી છું અને કહ્યું કે મેં કેટલો મોટો પાપ કર્યો હતો. તો આવી રીતે કેટલીક વાતો છે જેને આપણે સંસારની સામાન્ય વાત માનીએ છીએ. કહીએ છીએ કે આવું તો બધા જ કરે છે ને, દરેક લોકો આવી રીતે કહે છે, આપણે આમ વિચારીએ છીએ. નહીં, આ એક પાપનું કાર્ય છે, જૂઠું છે, બધા લોકો કરે છે એટલે ખોટું નથી. આ વિચારવું ખોટું છે તે આપણે સારી રીતે જાણી લઈએ. એટલા માટે પોતાની ભૂલનો અહેસાસ કરીને જેવી રીતે તેણે મન ફરાવ્યું, તેની પ્રાર્થના સાંભળવામાં આવી. બીમારી દૂર થઈ, એક અદ્ભુત સાજાપણું મળી ગયું. આજે તમે તમારા જીવનમાં તપાસી જુઓ. કોઈનું કોઈ સામાન તમારા ઘરમાં છે, કોઈની કિંમતી વસ્તુ તમે તમારા ઘરમાં છુપાઈને મૂક્યું છે, તેને તમે પરત કરી દો. તેના માટે ક્ષમા માંગો, બધું સારું કરો. ત્યારે જ પ્રભુ કોઈ ચમત્કાર કરી શકશે. તમારા મનની અંદર જે પાપ છે, જેને તમે વિચારો છો કે આમાં તો કોઈ પાપ નથી, પરંતુ પ્રભુની દૃષ્ટિમાં તે ખૂબ જ મોટું પાપ છે, તે કહીને મેલમિલાપ કરીને કહો કે હે પ્રભુ, મને હવે આ પ્રકારનું પાપનું જીવન જોઈતું નથી, મને ક્ષમા કરી દો, મારા માટે ચમત્કાર કરો. આવી રીતે માંગીને જુઓ, તરત પ્રભુ ચમત્કાર કરશે. તેના માટે પોતાને સમર્પિત કરો. તેના માટે તો વધસ્તંભ પર તેમણે પોતાનું લોહી વહાવ્યું. ઈસુ ખ્રિસ્તનું લહુ તે સમસ્ત પાપોને ધોઈને આપણને શુદ્ધ કરે છે. એટલા માટે મેલમિલાપ કરીને કહો, હે પ્રભુ, તમારા લોહીથી મને ધોઈ નાખો, તમે મને ક્ષમા કરો. આજે અમે પ્રાર્થના કરીએ છીએ બોલીને પ્રાર્થના કરો, તેમાં એક ચમત્કાર થશે. હવે આવી રીતે પ્રાર્થના કરો, આંખો બંધ કરી લો. પ્રભુ તમારી સાથે વાત કરે છે. તે તમને કહે છે કોઈનું કોઈ સામાન છે જે પરત કરવાનું છે, જે તમારા ઘરમાં છે. કોઈનું કોઈ કિંમતી સામાન તમે તમારા ઘરમાં મૂક્યું છે, તેનો આભાસ કરો. પ્રભુ, મને ક્ષમા કરો, મને શુદ્ધ કરી દો. જેવી રીતે તમે ચાહો છો, તમારી ઈચ્છા અનુસાર જીવવા માટે હું ચાહું છું, મેલમિલાપ કરો, મેં તેને પરત કરી દઈશ પ્રભુ. આવી રીતે કહો. જેવી રીતે તમે કરશો, પ્રભુનો હાથ તમારા પર ઉતરીને આવ્યો છે તે તમે જાણી લેશો. હવે જેવી રીતે મન ફરાવશો, એક ચમત્કાર થશે, તમને તેનો આભાસ થશે. પ્રભુ, ક્ષમા કરી દો, પ્રભુ મારા પર દયા કરો, પ્રભુ આ કાર્યમાં છુટકારો જોઈએ છે. આવી રીતે બોલીને પ્રાર્થના કરી રહ્યા છે. આ દીકરી પર ઉતરો, આ દીકરા પર ઉતરો. ભૂલનો અહેસાસ થયો છે ને મન ફરાવવાવાળા આ બાળકો માટે તમે એક અવશ્ય ચમત્કાર કરી નાખો. આજે જે કાર્ય માટે જે કશું પણ માંગે છે તે દરેક કાર્યોમાં ઈશુના નામથી એક ચમત્કાર કરો. બીમારી લુપ્ત થઈ જાય ઈશુના નામથી, રૂકાવટો દૂર થઈ જાય ઈશુના નામથી, નવા માર્ગો ખુલી જાય ઈસુ ખ્રિસ્તના નામથી. મનમાં જે વ્યાકુળતા છે, ડર છે, તે ઈશુના નામથી દૂર થઈ જાય. આ નવા વર્ષ માટે તમે જે તેમના માટે આશીર્વાદ મૂકી રાખ્યો છે તેમાં કોઈ પણ રૂકાવટ ન આવે, તેવી રીતે તે બધું તેમને પ્રાપ્ત થાય. પ્રભુ તેમના કાર્યો સફળ કરીને તેમને આશીર્વાદ આપવા માટે તમારી સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈસુ ખ્રિસ્તના નામથી પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા. આમેન, આમેન. મારા વાલા પ્રિયો, પ્રભુએ તમારી પ્રાર્થના સાંભળી છે, તમારા માટે ચમત્કાર કર્યો છે. તમે વિશ્વાસ કરો છો?
આ વર્ષમાં પ્રભુના વચન અનુસાર તમે જે માંગ્યું છે તે તમે પ્રાપ્ત કર્યું. પ્રભુ, મેં જે માંગ્યું છે તમે આપી દીધું છે. હું વિશ્વાસ કરું છું બોલીને સ્તુતિ કરો. પ્રાર્થના કરતી વખતે આ બધી બાબતોનું ધ્યાન રાખજો. પ્રભુથી જે માંગશો તે બધું મળી જશે. આવી રીતે બોલીએ છીએ, પરંતુ જો તમને હજુ સુધી મળ્યું નથી તો તમારા મનમાં તમારે તપાસ કરવી જોઈએ. સારી રીતે ઈશ્વરનું નામ લઈને તમે પ્રાર્થના કરો અને એવી રીતે જ પ્રભુની યોજના અનુસાર તમે પ્રાર્થના કરો. જે માંગો છો તે પરમેશ્વરની યોજના અનુસાર છે કે નહીં તે તમારે જોવાનું છે. વિશ્વાસથી માંગો, અવશ્ય ચમત્કાર થવાનો છે. જ્યારે પણ જે પણ માંગશો તેને મનમાં મૂકીને તમે પ્રાર્થના કરજો. આ વર્ષમાં તમે જે કશું પણ માંગશો તે બધું યહોવા તમને પ્રદાન કરીને તમને ચલાવશે. આમેન, આમેન. મારા પ્રિય મિત્રો, પ્રભુનો શુભ સંદેશો સાંભળ્યો? આ તમારા માટે આશીષિત રહ્યો હશે એવો મને વિશ્વાસ છે. તમે જે ભલાઈ આશીર્વાદ પ્રાપ્ત કરો છો તેને અમને અવગત કરાવવાનું ના ભૂલશો. અને હવે અમે બીજા કાર્યક્રમમાં મળશું. ત્યાં સુધી યહોવાનો આશીર્વાદ તમ સર્વ પર બની રહે. આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.